નમસ્કાર, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો મિત્રો અત્યારે વાગે છે 7:30. આપણે વાડી આવી ગયા છીએ અને અહીંયા છે ને બાજુ ક્યાંક ઘાસ ઉગ્યું છે તો વિખેડા ચલાવવાનું ચાલુ કરવાનું છે. આ એક કમ્પલસરી પ્રોસેસ છે, સમજી લ્યો તમે. આ છે ને ચાસ છે ને વચ્ચેથી અહીંયા ચાલે વિખેડું. જ્યારે ચલાવશે રમેશની ત્યારે હું તમને કહીશ. આ જે જગ્યા દેખાય છે ને વચ્ચેની, ત્યાં વચ્ચે વિખેડું ચલાવશે. એટલે શું છે, આ ઝીણું જે ખડ છે ને બધું આ બધું નબળું થઈને મરી જાય. તો પછી છે ને વરસાદ બહુ પડશે ને ત્યારે તકલીફ પડશે. કે આ વખતે થોડુંક લેટ થઈ ગયું હતું. એટલે શું છે, એક વખત તો વરસાદ હમણાં રેગ્યુલર આવી ગયો છે આપણી પાસે. હવે જો બીજી વખત આવશે ને તો આ જબરદસ્ત તાકાત કરશે ખડ. એટલા કરતાં પહેલું આપણે ચેતીને બધે કાઢી નાખી વિખેડા. આજે જેટલા બાજુ ખૂણાના ભાગમાં કરશે એટલે ત્યાંથી હજી કાઢી નાખે. કાલે પછી આજુબાજુમાં થોડું નીંદી નાખશે અને કાલે ડ્રેગન ફ્રૂટ ઉતારવાના છે એટલા માટે. ને આજે બધા વિકેડા ઓલું કરી નાખશે ને પછી પરમ દિવસથી રેગ્યુલર, અને પછી ઓલો નીચલો ભાગ, અને પછી આ ભાગ, અને પછી આ બાજુનો નીચલો ભાગ, ને પછી આ પૂરું થાય એટલે ઉપરની ઓલીમાં જાય, ઉપરવાળી ટુકડીમાં ખેતરમાં. એટલે શું છે, રેગ્યુલર થઈ જાય તો વાંધો ન આવે. મગફળી છે ને એને પાડું બહુ ઊંડી નથી હોતી, એટલે ઉપર ઘાસ હોય ને એ તમારું ગ્રોથને અટકાવે. આનામાં એવું હોય. વ્યવસ્થિત ઉગ્યાવી છે, કાંઈ પ્રોબ્લેમ નથી, એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ છે. ડ્રેગન ફ્રૂટમાં પણ પાછું ઘાસ થવા માંડ્યું છે. પણ એ છે ને નિરાંતે આ મગફળીનું બધું નીંદવાનું પૂરું થઈ જાય એના પછી એક દિવસ નીંદાશું, કારણ કે એને અઠવાડિયું કોરું જોઈએ. 2-3-4 દિવસ તો લાગે જ છે નીંદતા, ને પાછું થોડુંક કોરું હોય ને તો જલ્દી ખુરપી ચાલે ને નીકળી વચ્ચે ચાલી શકાય એવું તો જોઈએ ને. એ તો શું, આપણી આ જમીન રેચવાળી છે, રેચ પકડી એટલે પાણી પકડી લે, ભેજ પકડી લે છે. અત્યારે જો ને, કાલે વરસાદ નહોતો પડ્યો તો પણ અત્યારે જો ભેજ પડ્યો છે અહીંયા. એટલે પ્રોબ્લેમ તો છે જ. આ થોડુંક એટલે પ્રોબ્લેમ નથી, પણ થોડુંક જમીન છે ને માટી એટલે ધડાવાળી છે, ધડા જે લાલ માટી કહેવાય એના વાળી, તો પકડી રાખે છે ભેગું. નીચે છે ને કાળી માટી આવે છે પાછી, એટલે જમીનમાં ઉતરવા ના દે પાણી. ચાલો હવે એમાંથી વિખેડા બેગડા ખણીએ. એ ખણવા તો ગયો છે રમેશ, જોઈએ શું થાય છે. આંબામાં ખાતર નાખવાનું છે, થોડુંક રોટાવેટરનું બધું ચલાવી દઈએ પછી નાખી, જોઈએ શું થાય છે. આપણો ઉપરવાળો પ્લોટ છે, નોર્મલ રેગ્યુલર સિસ્ટમવાળો છે, ટ્રેલી સિસ્ટમ નથી. ઓ રોપા પડ્યા છે જો નીચે. શું ક્યાં ક્યાંક ફૂટ તો આવી છે. વરસાદની 1-1.5 મહિનો લાગશે, હજી મહિનો પણ એને કમ્પ્લીટ નથી થયો. 1-1.5 મહિનો લાગે એકદમ વ્યવસ્થિત રેગ્યુલર થતા એને. જો ને સળગાવે તો ત્યાં લીમડાને બધા સળગી ગયા છે. આપણા રમેશ વિખેડું ચાલુ કરી દીધું છે. ચાલુ કરી દેવાનું. મગફળીને છોડવા આમ જવા દે ને. હા, હું રમેશ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે. બરોબર જ છે. આ ભોરભોરી નથી રમેશ, એ તો આપા ચાલુનું સ્ટાર્ટિંગનું છે એટલે ગારો થાય રોમજો. હા, જો ઘાસ છે એ બધું નીકળી જાય આવી રીતે, તૂટી જાય મૂળિયા બધા ઘાસના. પણો છે જો, આ બધું નીકળી જાય.
બધું વ્યવસ્થિત છે, કમ્પ્લીટ નીકળી જશે. આ બાજુ જમાઈ આવે છે. ત્રણ પાળિયા તો થઈ ગયા. 2 કલાક લાગશે અહીંયા. રમેશ કેટલો ટાઈમ લાગશે? હે 2 કલાક લાગે? આ ખૂણામાં 2 કલાકથી વધુ લાગશે એમ? સારું, જે કામ કરે છે એને જ પૂછી લેવાનું કેટલો ટાઈમ લાગશે. હા પહેલું રમેશ તું ને જમાય એકદમ પહેલે બધું ઓલું કરી નાખો, પછી ક્યાંક ખૂણા મથે ના પાળા મથે ને રહી પછી ખોરપીથી નીંદી નાખજો, બરોબર ને? આખો દાડો ઈ જ કરવાનું. આ પૂરું થાય એટલે નીચલો ઢાળ્યો, બરોબર? બાજુ વાળો મેં હું જોગીડે જાઉં છું, કામ છે એટલે. લાઇટ ફિટિંગ કરવાની છે રાજભાઈને. મારે છે ને ત્યાં રાજની વાડી જવાનું છે, કારણ કે ત્યાં છે ને લાઇટ ફિટિંગ કરવાની છે, આપણી ઇલેક્ટ્રિક ફિટિંગ. તો દોસ્તો આ છે ને બધું કાઢ્યું છે અહીંયાથી, કટિંગ કરીને બધું વચ્ચેથી દાંતી મારી છે અહીંયાથી. પેલી બધી કાઢી ધક્કો દઈ દઈને અહીંયા મૂકી દીધા છે, પછી દાંતી ખેડી દીધી. પોચો થઈ ગયો છે જમીન. આ બાજુ તો નહીં થયું, આ બાજુ પોચો છે. હું બાઇક લઈને ગયો તો હમણાં, આ બાજુ બાઇક એકદમ કંટ્રોલ નહોતી થતી, હેન્ડલ એનું દાડમ કેટલા હતું. હજી પણ અંદર માલ લાગેલો છે અમુક જગ્યાએ. કેટલું થશે શું થશે એ બધું પિયુષભાઈને અને સનીને એને ખબર. આપણા સની પાજીને ખબર છે. કાલે છે ને 223 બોક્સ થયા, એટલે 2 ટન ને 230 કિલા, 2230 કિલા માલ છે. આપણો 93 એટલે 930 કિલા થયા. 93 બોક્સ ભરાણા. એનો આપણે સોરી 928, એક 8 કિલાનું બોક્સ હતું. એનો થયો કંઈક 230 એટલે 2230 કિલા. પિયુષનો થયો 112 બોક્સ. સચિનભાઈનો થયો 177, 1770 કિલા બોક્સ એટલા થયા. એટલે હવે માલ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે એકદમ રેગ્યુલર. અહીંયા છે ને ટ્રાય મારી દેજો, છે ને. ચાલો અમારે જોગીડે જવાનું છે, રાજભાઈની વાડી. તો મિત્રો આપણે રાજની વાડી આવી ગયા છે. એનું ટ્રેક્ટર ઊભું છે, મેસી 245 જે સિરીઝ. ને આ બધા છે 4 બોર્ડ છે, 1 2 3 4 આપણે કનેક્શન કરી દીધા છે. એટલે એક પંખાનું, અહીંયા એક બલ્બનું, ને આપણી ડ્રીલ મશીન છે. મિત્રો રાજભાઈનો માણસોનો ક્વાર્ટર છે. આ બધા બોર્ડ બદલાવાના છે, બધા બોર્ડ ચેન્જ કરવાના છે. આ બદલાવાનો છે, અંદર પણ બદલાવાનો છે. મંદિર નથી ને અંદર. આ સારો બોર્ડ યાર, ચાવી વાળા આ બધા છે ને લોક વાળા બોર્ડ છે. આમ ઊંચો કરો એટલે આમ ખુલી જાય, મજા કરવાની, દરવાજાની જેમ. બધા ચેન્જ કરવાના છે. વાય પાઇપ તો ચાલશે, હોલ્ડર બદલાવાના થશે. ઓ બાજુ તો નથી નહીં હોલ્ડર, ખાલી પાઇપ ઉમર નીકળી ગયો, ખાલી ઓને ફસાવી નાખ. રસોડું છે, 1 2 3 4 ચૂલા છે, જુઓ તો ખરા. આ પણ રૂમ છે, આ સ્ટોર રૂમ છે. ટપડિયા કેટલા પડ્યા છે જો. વરસાદ આવે છે જો. આ આવે છે મેહુલો, આવે છે મેહુલો. મારા પાસે 2 3 દોસ્તાર પણ છે મેહુલ ભાઈબંધો. એટલે ઈ નહીં, વરસાદ આવે છે, વરસાદ, મેહુલો નહીં. બધો સામાન લાયા. તો મિત્રો લાઇટ ફિટિંગનું કામ પૂરું થઈ ગયું, ઇલેક્ટ્રિકનું કામ. બોર્ડ ફિટ કરે ને 1 2 હોલ્ડર નવા નાખ્યા. રાજભાઈના રોપા છે, દારૂ વાવવાના છે. અનાર કી ખેતી કરો ઓર પૈસા કમાઓ. રોપા આવ્યા છે જો. આ છે ને પવન ચક્કી બંધ થઈ ગઈ છે, ખબર નહીં શું બેરિંગમાં કંઈક તકલીફ છે. બાજુવાળીનું અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે, ક્રીન ઊંચું કર્યું છે.
અહીંયા પણ આવશે. અહીંયા આવશે એટલે આ બધી જગ્યા રોકશે ઊભું કરવા માટે છે, અહીંયા સુધી આવશે. વરસાદ જો ને આવે તો અહીંયા થોડો થોડો ઝાપટું આવ્યું તો એક જમીન બધી ભીની કરી ગયું. આ રોપા અમુક છે ને સુકાય છે ને અમુક ફૂટે છે ને બધું એવું છે કામકાજ. કંઈક 4,000 જેવા રોપા છે. રાજભાઈને પૂછી લે કેટલા રોપા છે. આ આપણું પ્લાવ છે ઓટોમેટિક. ઓટોમેટિક એટલે સેમી ઓટોમેટિક છે. ઓટોમેટિક તો હાઇડ્રોલિક વાળું આવે. આટલી જમીન અહીંયાથી કરીને અમારા સુધી જમીન છે ને એ પવન ચક્કીવાળાને આપી દીધી છે વેચાતી. બાકી આ બાજુથી આ બાજુ બધું રાજભાઈનું છે. હા, હજી થોડુંક લાગે છે વરસાદ બપોર પછી આવશે. ચાલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયું છે. વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.